ઇઝરાયેલ સૈન્ય પાછા ખેંચવા સહમત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી ઘોષણા કરતા જણાવ્યું હતું કે ગાઝામાં સંભવિત યુદ્ધ વિરામને પગલે ઇઝરાયેલ સૈનિકોને પ્રારંભિક સ્તરે પાછા ખેંચવા માટે સંમત થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ પેલેસ્ટીન સંગઠન હમાસને પણ મોકલી દેવામાં આવ્યો છે. હમાસ તરફથી મંજૂરી મળતા જ તાત્કાલિક ધોરણે યુદ્ધ વિરામ અમલમાં આવશે અને સાથે જ બંધકો તેમજ કેદીઓની અદલાબદલીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ નિવેદન 2 વર્ષથી ચાલતા સંઘર્ષના અંત અને બાકી રહેલા બંધકોની મુક્તિની આશાઓને વેગ આપે છે. અમેરિકા દ્વારા રજૂ કરાયેલી 20 સ્તરીય શાંતિ યોજનાના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે, જેને ઇઝરાયેલ અને હમાસ બંને પક્ષો તરફથી કામચલાઉ સમર્થન મળ્યું હોવાના અહેવાલો છે. પ્રસ્તાવ મુજબ ઇઝરાયેલ સંમતિ આપેલ રેખા સુધી સેના પાછી ખેંચશે, જેનાથી યુદ્ધ વિરામ માટેના નક્કર આધાર તૈયાર થશે. જોકે ટ્રમ્પે બંને પક્ષોને ઝડપથી વાટાઘાટો આગળ વધારવા વિનંતી કરી છે અને ચેતવણી આપી છે કે વિલંબથી ભારે રક્તપાત થઈ શકે છે. બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ આ રાજદ્વારી અને લશ્કરી દબાણને કારણે બંધકોની મુક્તિની ઘોષણા ટૂંક સમયમાં કરવાની આશા વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામની આશા વચ્ચે ઇઝરાયેલ અને હમાસના પ્રતિનિધિઓ વચ્ચે આગામી સોમવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં પરોક્ષ શાંતિ વાટાઘાટો યોજવાની છે. આ મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિઓ પણ જોડાશે અને વિગતોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે. જોકે ટ્રમ્પના નિવેદન છતાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલાઓ ચાલુ રહ્યા હોવાના અહેવાલથી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી. હમાસે શાંતિ યોજનાના મુખ્ય મુદ્દાઓ સ્વીકાર્યા છે, પરંતુ શસ્ત્રો છોડવા અને ગાઝાના ભાવિ શાસન સંબંધિત કેટલીક જોગવાઈઓ પર હજી મતભેદો યથાવત છે.